નર્મદા જિલ્લામાં નેત્રંગમાંથી માનવતા શરમાવે એવી દિલ દોડી મૂકે એવી ઘટના સામે આવી છે। ગામના જ એક નરાધમે માસૂમ 11 વર્ષની બાળકી પર પાશવી બળાત્કાર ગુજારી તેને ગંભીર હાલતમાં છોડી ફરાર થઈ ગયો હતો। આજે સવારે સારવાર દરમિયાન આ નાનકડી દીકરીએ જિંદગી સામેનો જંગ હારી દીધો છે। ધોરણ 7માં અભ્યાસ કરતી આ માસૂમને શાળા તરફથી માતાને ફોન કરવામાં આવ્યો। માથામાં ભારે દુખાવાને કારણે દીકરીને ઘરે લઈ જવા વિનંતી કરવામાં આવી। મકાનથી થોડા અંતરે રહેતો ગામનો યુવક તેને સ્કૂલમાંથી લેવા ગયો અને રસ્તામાં મોકો મળતા તેને પશુપણાથી ભરેલો દુષ્કર્મ આચર્યો। ગંભીર હાલતમાં પરિવાર દીકરીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યો, પણ ત્યાં પહોંચતા સુધીમાં બાળકીની હાલત ચિંતાજનક થઈ ગઈ હતી અને અંતે તેનું કરુણ મોત થયું। પરિવારના આક્ષેપો અત્યંત ગંભીર છે। તેમનો સીધો આક્ષેપ છે કે પોલીસે અમને સહકાર આપ્યો હોત, ફરિયાદ સમયસર દાખલ થઈ હોત તો દીકરી આજે જીવિત હોત। આ ઘટના 12 તારીખે બની હતી। છોકરી કાટીપાડા ભણે છે, ત્યાંથી માથું દુખતું હતું તો મારા પર મેડમના ફોન આવ્યો હતો કે તમારે દુખે ને કોઈને બી લેવા મોકલજો એવું કીધું। તો મેં ભરૂચ કામ પર છું, પણ આવીશ 5 વાગ્યા જેવી આવીશ એવું કીધું। તો પેલો છોકરો જે ઘટના બની છે એ છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર। તો એ છોકરાએ અમારા છોકરીને જોઈ હતી, તો ઘરે આવું છે તારે એવું કીધું। તો હા, મારું બી માથું દુખે, મેં ઘરે આવવાની છે એવું કીધું। તો પછી એ છોકરાએ અમારા દિયર પર ફોન કર્યો હતો। પછી દિયરે મને ફોન કર્યો હતો કે પેલો છોકરો આપણા ગામનો જ છે ને બેસાડી આવવા દે એવું કીધું। તો મેં હા પાડી। તો મેડમે બી આ તમારા ગામની જ છોકરી છે તો બેસાડી આપું એવું કીધું। તો મેં હા પાડી। તો બેસાડી આપીને પછી રસ્તામાં આવીને પછી જબરજસ્તી કર્યું હતું। પછી આપણે આ બાજુ ખેતર છે એ બાજુ ચાલને આ બાજુથી જશું એમ કરીને શોર્ટકટ કાસો રસ્તો જતો હતો એ બાજુ લઈને આવ્યો ને તુવેરના ખેતરમાં જબરજસ્તી ખેંચીને ઘસકીને લઈ ગયો હતો। પછી જબરજસ્તી કર્યો, પછી છોકરીને ચક્કર આવી ગઈ હતી। પછી એવું કે જલ્દી કપડાં પહેરી લે, બેકી મારીને તને અહીંયા જ ફેંકી દઈશ ને પછી મેં જતો રહીશ એવું કીધું। પછી છોકરીએ વહેલા કપડાં પહેરી લીધા હતા, પછી ગાડી પર બેઠી હતી। પછી એવું ધમકી આપી હતી કે આ તારા જોડે મેં જબરજસ્તી કરી, કોઈને કહેતી ના બેખી તને મારી નાખીશ એવું કીધું હતું। પછી ઘરે જઈને પછી એને કાકીને કીધું હતું કે કાકી મને પેલો છોકરો બેસાડી આવ્યો, એ મારા જોડે જબરજસ્તી કર્યું હતું એવું કે। પછી કાકી મેં હારી નહીં ને મને નવડાવ એવું કીધું। પછી કાકીએ પૂછ્યો હતો કે તારા જોડે એ છોકરાએ જબરજસ્તી સાચું જ કર્યું એવું કીધું કે રડતી જઈને પછી છોકરીએ બધા જવાબ આપ્યા કે મને આવી ધમકી આપતી હતી કે કોઈને કહેતી ના બેખી મારી નાખીશ એવું ધમકી આપી છે ને કાકી મમ્મીને કહેતી ના બેખી મમ્મી મને મારી નાખશે એવું કરીને કાકીએ બી 3 દિવસ પછી બહાર પાડ્યું। પછી ટ્રીટમેન્ટ માટે ક્યાં લઈ ગયા હતા? નેત્રંગ લઈ ગયા હતા, ત્યાં સારવાર નહીં કરી। પછી ભરૂચ ના રાજપીપળા આવ્યા હતા બીજા દિવસે। પછી 16 તારીખે નેત્રંગ આવ્યા હતા, પછી 17 તારીખે રાજપીપળા આવ્યા, ત્યાંથી બી સારવાર નહીં કરી। ત્યાંથી બી સવારે 11 વાગે જેવા ગયા હતા અને સાંજે 6 વાગે રજા આપી દીધા હતા। પછી બીજા દિવસે અમે ફાંસી 181 પર ફોન કર્યો હતો, 108માં લઈ ગયા હતા। પછી સારવાર ચાલુ થઈ હતી। એટલે પછી અહીંયા ટ્રીટમેન્ટ માટે અહીંયા લાવ્યા હતા? અહીંયા મોકલી આવ્યા હતા। આ બધું દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી? અહીંયા પરમ દિવસે આવ્યા હતા 6 વાગે જેવા। હવે શું છે આરોપીને કડક માંગ થાય, શું માંગ કરો છો? આરોપીને સજા થવી જોઈએ? હા, થવી જોઈએ। ફાંસીની સજા થવી જોઈએ, મરી જાય એવું સજા થવી જોઈએ એવી અમે કેમ કે મારી એક જ છોકરી હતી ને મારી તો છોકરી તો જિંદગીથી જતી રહી, પછી એને તો ફાંસીના સજા આપવું જ પડશે।